હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 2 અને વિષય હિન્દી એકમ 3 નન્હા મુન્ના રાહી હું આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1, સહી વિકલ્પ ચૂનકર બોક્સમાં ખરાની નિશાની કરવાની છે। विकल्प 1, विकल्प 2, विकल्प 3, विकल्प 4, विकल्प 5। हवे आगळ विकल्प 6, विकल्प 7, विकल्प 8, विकल्प 9 અને આ વિકલ્પ 10। હવે પ્રશ્ન 2, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए। આ છે પહેલા પ્રશ્નનો જવાબ છે આ પ્રમાણે। હવે આ બીજા પ્રશ્નનો જવાબ છે। હવે આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે। હવે આ પ્રશ્ન 3 તેનો જવાબ છે। હવે આ પ્રશ્ન 4। હવે આ પ્રશ્ન 5। હવે प्रश्न 5 है, नन्हा मुन्हा राही हूँ कविता में दिए गए चित्र का वर्णन 5-7 वाक्यों में कीजिए। હવે प्रश्न 6, निम्नलिखित पात्र देश की सेवा कैसे करती है लिखिए। तो અહીં એક પહેલા છે કિસાન, હવે 2 શિક્ષક, 3 पुलिस, 4 डॉक्टर। હવે પ્રશ્ન 7, उचित शब्द चुनकर वाक्य पूर्ण कीजिए। तो અહીં 5 ખાલી જગ્યા આપેલી છે અને તેને સાચી ખાલી જગ્યા લખવાની છે। હવે प्रश्न 8, निम्नलिखित शब्दों का विलोम शब्द कविता में से ढूंढकर उदाहरण के अनुसार वाक्य प्रयोग कीजिए। 1, निडर तो डरपोक, 2, मरना तो जीना, 3, छोटा तो बड़ा, 4, बेसहारा तो सहारा, 5, अशांति तो शांति। प्रश्न 9, पर्यायवाची शब्द का मिलान करके उदाहरण के अनुसार वाक्य प्रयोग कीजिए। અહીં दुनिया तो जगत, प्यार तो स्नेह, कदम तो पैर, हरदम तो हमेशा, आँख तो नयन। હવે પ્રશ્ન 10, માતૃભાષા में अनुवाद कीजिए। અહીં આ વાક્યો 5 આપેલા છે તે હિન્દીમાં આપેલા છે, આપણે તેને માતૃભાષામાં લખવાના છે। प्रश्न 11, हमें राष्ट्रीय पर्व मनाना चाहिए या नहीं, क्यों, अपनी राय दीजिए। तो मित्रों, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।